કર્તાની સમજ છે એ દેવો જેવી થોડી હોય, કર્તાની સમજ ગુણો જેવી થોડી હોય, કર્તાની સમજ બ્રહ્મજ્ઞાની જેવી થોડી હોય. એ તો વિશાળ સમજમાં જે બધી સમજ જેમાં સમાઈ જાય એવી હોય ને. એટલે શ્વાસનું માપ રાખ્યું છે, ચૈતન્યતાનું માપ નથી, અમાપ છે. બ્રહ્મને માનનારા છે એની મર્યાદા છે, અને મારી અંતર્વૃત્તિના ચેતનની કોઈ મર્યાદા નથી. ઘાટ હદ, પ્રાણ બેહદ, અને કેવલ કર્તાનો જે ચેતન અંશ છે એ અનહદ છે. આમ ત્રણ ભાગ કરી નાખ્યા. એ રચના કરતાની છે, એટલે આ ચેતન છે એ કરતા હારે જ જોડાયેલું છે. લેવાની કોઈ ઈચ્છા નથી, આપવાની ઈચ્છા કરવાની છે. એટલે એની એવો રસ્તો બતાવ્યો કે ભાઈ તારે મારા પક્ષનું થવું હોય તો સમર્પણ કરે. સમર્પણ કરવાનું ચેતન સમર્પણ છે. આ ચેતન સમર્પણ કરીએ છીએ. એ કરતા કઈ આપણી જેવા નથી કે સમય છે આપણા માટે જે આપ્યો છે એ આપણા માટે વાપરવો, એ સ્ટોક વધારવો. અને સમય આપણા માટે વાપરવો એટલે અંશને સમજવા માટે વાપરવો. તું તારી જાણ છે એ ક્યાં વાપરીશ, અને જાણનો ગુણાકાર થવો જોઈએ, વધવી જોઈએ. તારી જાગૃતિ જોઈશે અહીંયા, અને અંશની જાગૃતિ જોઈશે. કારણ કે એ બધા રચનામાં છે, અને તમે રચયિતા છો. એ અંશ જ્યારથી છૂટો પડ્યો ત્યારથી પિતા છે. અંકુરમાં આવ્યો, એ અંકુરી ગતિની અંદર આવ્યો ત્યારથી પિતા છે. અખંડ પિતા છે, આ ખંડિત પિતા છે. કાદવ છે સંસારની અંદર, કાદવ છે. કાદવની અંદર પાછું આપણે ખીલવાનું છે, પાછું કમળ તરીકે. એટલે કાદવમાં નથી રહેવાની એવી ના નથી, પણ કાદવથી અલગ રહીને કેમ રહેવું? જળ કમળને ને આપણે ચોખ્ખા ને ચોખ્ખા રહેવા જોઈએ. એ રીત શીખી લેવાની છે. ત્યાં પરમ ગુરુ કે વાણીમાં આ રીત ભરી દઉં છું. કરતા કેવલે જેને ઐશ્વર્ય આપ્યું એની આગળ આપણે ભીખ માંગીએ છીએ. આદિકર્તારં કૃપાનિધે પ્રણત ક્લેશનાશાય અનંતાય નમો નમઃ. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્શરણં જુગલરૂપં ત્વં નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત્યમેવ સાઈ. તારીખ 22 જૂન 2026 સોમવાર સાંજે 5 કલાકે કોપરસ્ટોન માસીના ઘરે ક્લાસ આપણો વિશ્વબ્રહ્મ વિધ્વંસ મહાનિધિ ગ્રંથ, એની ચોપાઈ 38થી ચાલુ કરીશું આપણે. પણ પહેલાં 37મી એકવાર જોઈ લઈએ, અને બધા આપણે એક સાથે એને વાંચીએ. ચાલુ કરવાની છે. જેહિ જગ મે જન કછુકાજ રાજ કી આદ્ય સમારિત. જેહિ જગ મે જન જેત ક્રેત જીનું જેહિ પસારિત. લેત દેત કછુકાજ રાજ કી આદ્ય સમારિત. ગયા વખતે આપણે આનો વિચાર કર્યો. એક જ ચોપાઈ ગયા વખતે થઈ હતી આપણી. કારણ કે આગળની જે 36મી ચોપાઈએ થોડો સમય લઈ લીધો હતો આપણે, કે જે જેના કર્મ અકર્મ બધા જ કેવલ કરતા સંપૂર્ણ જાણે છે. કોઈના કર્મ અકર્મ એનાથી અજાણ્યા નથી. આવી વાત કરી. હવે અંશની અંદર કઈ વૃત્તિ એની રહી છે, એની અંદર કઈ ચૂસણી એમાં રહી ગઈ છે, એની એને ખબર હોય. કોઈ માણસ આવે તો કયા ભાવથી અહીંયા આવ્યા છે. અત્યારે આપણે બધા ક્લાસમાં આવ્યા છીએ તો બધાનો અંદર થોડો સૂક્ષ્મ ભાવ તો જુદો જ પડતો હોય. તો એ જે જુદો ભાવ કેટલો પડે છે એ ભાવની પણ ગણિત એની આગળ છે. એટલે તો ઉપરના 11 ધામો અને 12મું કૈવલધામ બનાવ્યું. અંશે થાય તો પણ અંશની ગતિ કેવી છે એના માટે નીકળ્યું. મનુષ્ય એટલા બધા છે, પશુ પક્ષી 84 લાખ એવાની છે. એમાં મનુષ્યની અંદર જુદી જુદી જાત બનાવી એની, અને એક જાતની અંદર એ રીતે ઊંચા નીચા વર્ગો બનાવ્યા મનુષ્યમાં. એ
એવી રીતે એને કીધું કે જે જેની સમજણ હોય છે એ પ્રમાણે એનું કામ થતું હોય છે. તો અહીંયા એનાથી જુદા કરે ને એ છતાંય કે આ બધું એ જાણે છે કેવી રીતે, એમ તો કે ગુપ્ત રીતે એના ચિત્તની અંદર આ ચિત્રગુપ્ત બેઠેલો હતો અને એ બધી એવી વ્યવસ્થા કરી હતી. એ આગળથી જ સંવિધાન બનાવ્યું હતું કે જ્યારે આ રચના કરી ત્યારથી જ આ બધી ગોઠવણ અંકુરની અંદર એની મૂકી જ દીધી હતી. અંકુરી ગતિમાં કાંઈ બાકી નથી રહેવા દીધું, જેથી કરીને બીજા કોઈને પાછળથી કાંઈ કરવું પડે, આપણે કાંઈ પાછળથી કરવું પડે એવું નથી બનાવ્યું. એટલે એના માટે એની બધી વ્યવસ્થા કરી છે. દાંત આ લોકો છે ને બધા આડાવડા હોય ને એને સીધા કરાય ત્યારે એને હરખા કરે, પણ આંતરડાની જેવી રચના છે એ પ્રમાણે એને દાંત આવેલા છે. એટલે આંતરડાના સમાન જે અંદર લાળ ભરશે, ચાવવાનું થશે, જે કાંઈ પોઝિશન આવશે એ પ્રમાણે દાંત એને આપ્યા હોય, આડાવડા હોય તોય તે કે આંતરડાની એવી રચના છે એટલે દાંત પણ એવી રીતે આવે છે. આપણે સીધા કરાવી નાખીએ એટલે ઓલી આંતરડાની જે રચના છે કુદરતની એની અંદર ફરક પડવા માંડે, એટલે પછી રોગો થાય નાના મોટા. જે રોગો દાંતથી જ જે કેમિકલ એની અંદર ભળવાનું હોય જે પ્રમાણેનું એ ત્યાંથી જ ભળી જાય એટલે આંતરડાને ઓછી તકલીફ પડે. હવે એ આ બધું જે કરે એની અંદર એની જે નાની નસો હોય એ નસો છે એ ડેમેજ થાય હરખી કરવામાં, અને હરખી કરવામાં ડેમેજ થાય એટલે પેલી આંતરડાની અંદર જે સૂક્ષ્મ નળિકાઓ હોય બધી એ એની અંદર જે રસ ચૂસવાની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાઓ ખોરવાઈ જાય. હવે કોઈને ખબર ન પડે જ્યાં મારા દાંત આવ્યા છે એ આંતરડાના પરિપ્રેક્ષમાં મને આપ્યા છે, અને આપણે રિપેરિંગ કરીએ કે આપણે બુદ્ધિ નથી કે પૈસા છે, ડૉક્ટરો કહે છે અને ડૉક્ટરો પાછા રીત છે એવી તો આપણે કરાવી નાખીએ, પણ આંતરડા નથી હરખા કરાવી શકતા દાંત, કારણ કે રૂપ દેખાડવું છે ને એટલે. તો આવી રીતે એને એ ખબર છે આવા દાંત આપું છું તો આંતરડા મેં આવા આપ્યા છે એટલે દાંત એવા આવે છે, એટલે તો આંતરડા પછી દાંત આવે છે. જે આંતરડાની રચના છે એના પછી દાંત આવે છે, દાંત પહેલા નથી આવી જતા. કે જે પચાવવાની જે પ્રમાણેની શક્તિ છે એ પ્રમાણેના દાંત નીકળે છે અંદરથી. એટલે ક્યારેક આપણે ખબર પડે કે આપણે જે મૂર્ખામી કરી એ અને નવી પેઢી સ્વાભાવિક કરે છે, અને ડૉક્ટરોને સ્વાભાવિક આ રીતે આવક થતી હોય તો એ કંઈ ના ન પાડે, પણ જે રચના છે તો કે આવું બધું જાણે છે. અંકુરમાં મૂકેલું છે નહીં, અંકુરમાં છે એના સિવાયનું કશું જ બહાર આવ્યું નથી, કોઈ લાવી શક્યું નથી. અંકુરારે બીજું અંકુરની કોલિંગ કરે તો આવે પાછું, પણ એ બીજા અંકુરની અંદર ભરેલું છે એટલે આવે છે. એ અંકુર તો પાછું બનાવ્યું એને જ તે પાછું અંકુરવાળા એને જ બનાવ્યું અંકુર. એટલે એની આ જે આખી રીત બતાવી છે કે જેહી જગ આને કીધું છે કે જેહી જગ મેં જન જેત ક્રેત જેનું કરીત પસારે, જે જેનું આખું કરત છે જે જગતની અંદર પણ જે કરે છે એ એને ખબર છે મેં મારો જે પસારો છે એ મારા કયામાં રહે એવો છે ને, મારા જે હુકમમાં રહે એવો છે ને, મારી મર્યાદામાં રહેવું છે ને, મર્યાદાને વટી જાય એવું નથી ને, તો એવું નથી કરતો એ. તો અહીંયા એની જે કૃત બનાવ્યું છે, જે અવિગત અંકુર બનાવ્યું છે એ કૃત એવું બનાવ્યું છે ને અંશો એવા બનાવ્યા છે પાછા. હવે અહીંયા વિષય છે કૃતની વાત જ હવે આપણે કરતા નથી, આપણે તો અંશોની વાત કરીએ છીએ. કેમ કે આ ગતિ તો અંશની ગતિમાં લઈ જવાના છે એની છે. અહીંથી શરૂઆત જ આપણે ત્યાંથી કરી છે, નીચેની શરૂઆત જ નથી કરી. બાહ્ય વિભાગ છે અંકુર વાળો એને અત્યારે છોડી દીધો કે અંશે થયા પછી હંસની ગતિ શરૂ કરી છે, અને હંસ પુરુષોએ જ સાંભળવાનું છે એવું કીધું છે. બીજાને ઉતરશે નહીં, કે બીજા પચાવી નહીં શકે, બગલા અને કાગડા નહીં કે આવું આમ મોતી નહીં પચાવી શકે કે આ હંસ જ મોતી પચાવશે, કે આ વાણી એવી છે કે મારી, એટલે એને સમજી લીધું કે જેહી જગમે જન જેત ક્રેત તેનું જેહી પસારે. જગતમાં એવો નિર્ણય છે કે જે રાજા જેટલું એનાથી થાય એટલું કરે. ખેડૂત એનાથી જેટલી ખેતી થાય, જમીન બહુ મોટી હતી પહેલા બધા આગળ, પણ જેટલું એ પોતે કરી શકે, એની આગળ સાધનો હોય, બળદ હોય, એની આગળ હળ હોય, એટલું એ વાવેતર કરે. નકર પછી બાકી કરે વધારે કરે તો એના હાથમાં આવે નહીં, મહેનત ન કરી શકે એટલી કરી નાખે. વાવી વધારે દે તો પછી એને પાછું ઉગ્યા પછી એને પોતાને ભરવાનું હોય તો ઘર એટલું મોટું ન હોય, સાધન એવા ન હોય એની અંદર એ સમયમાં, તો જેટલું કરી શકે જેટલી જરૂર હોય એટલું જ કરે ને એટલા જ સાધનો બનાવે, નકર વધારાનું એ કરતા નથી. તો કૈવલ કરતા આ શા માટે કરે કે લેત દેત કશું કાજ રાજ કી આદ્ય સમારે. રાજા પણ આ રીતે જોવો શું કે કોને કેવું દેશ છે કે એના કર્મ જોઈને બધું દે છે. સારા કર્મને સારું આપે છે, ખરાબ કર્મવાળાને જેલ પણ આપે છે. તો અહીંયા વાત એ કરી. તો આટલી વાત આપણે આગળ જે કરી ગયા એના પછી આપણે 38મી ચોપાઈ વાંચીએ. જેહી જીન સે નવેરાય
તેહી માપ સકલ ગજ અધિક કરણ કુન કાજ સાજ અન કાજ રહિત જ જેહી જન સે નવેરાય તરિત તેહી માપ સકલ ગજ અધિક કરણ કુન કાજ સાજ અન કાજ રહિત જ જેહી જીનસે નવેરાય અહીંથી શરૂ કર્યું એની પોતાથી સંભાળી શકાય તેટલી જ હદ સુધીનું એટલે મર્યાદા વાળું કાર્ય સઘળા જીવો કરે છે, પણ કોઈ તેથી વધારે એટલે પોતાની શક્તિ કે દ્રષ્ટિ મર્યાદા બહારનું અને પોતાનાથી સંભાળી ન શકાય તેવું કાર્ય કરતા નથી. પછી ભલે ને એવું વધારાનું શક્તિ બહારનું કાર્ય ન કરતા પોતાની પાસેના વિશાળ સાધનો છેવટ સુધી જેમને તેમ પડી રહે. આ સંસારની રચના કરનાર કેવલ કરતાએ પણ એ જ મુજબ કર્યું છે. બહુ મોટી સાધનની સામગ્રી હોય પણ આપણે જેટલું નિવેડો કરી શકીએ, આપણે જેટલું સંભાળી શકીએ એટલું કરાય, એમ વધારાનું ન કરાય. એટલે એમ કીધું કે નવેરાય એટલે નિવેડો કરી શકાય, સંભાળી શકાય. સમસ્યા એમાં આવે, જે આપણે કામ કરીએ એમાં ક્યારેક ક્યારેક સમસ્યા આવે, એ સમસ્યાનો નિર્ણય કરીને એનો ઉકેલ કરી શકાય એટલું કામ કરવું. એવડી મોટી સમસ્યા આવે કે જેથી કરીને આપણે ઉકેલ કરવા દોડાદોડી કરવી પડે, બીજાની મદદ લેવી પડે, તો એવું ન કરવું કે, અથવા પહેલેથી સલાહકાર રાખવા કે હું વધારાનું કામ એટલું કરું છું તો એ તમે કરી શકો તો હું તમને મારી સાથે જોડું, એમ એ રીતે. અહીંયા તો એકલા છે એટલે એ તો એવું કરે જ નહીં, આપણે એવી રીતે કરી શકીએ અહીંયા. પણ તોય કે આવડા મોટા કામની સામે તો આપણું તો શું કહેવાય, સૂર્યની સામે આગી હોય તે ન કહેવાય આપણે. તો અહીંયા એવી રીતે કહે છે કે જેથી નવેરા એટલે સંભાળ કરી શકાય એટલું કામ કરવું, નિવેડો ઉકેલ લાવી શકાય એટલું કામ કરવું. બરાબર. હવે સમસ્યાઓ તો આવવાની છે શરીરમાં. તે આપણે બહુ કસરત કરવા મળી, બહુ કઈ બીજા કાર્યક્રમો કરવા, બહુ ઝાઝી રસોઈ કરી નાખીએ તો વાસણી એટલા બગડે. પછી ઝાઝી રસોઈ કરી છે તો જમવાવાળા ઓછા આવ્યા હોય તો પછી રસોઈ બગડે. હવે પછી એનો નિવેડો આજુબાજુ કોઈ લેવા વાળો ન હોય, ક્યારેક બધાએ જમી લીધું હોય પછી દેવા નીકળીએ આપણે. એટલે પછી આપણે જે સંકોચ થાય ને અંદરનો એ બહુ થાય કે મારાથી એટલું આ અનાજ બગડ્યું. જે અંદર એને માન હોય, અન્ન પ્રત્યેને પ્રીત હોય, તેને મારાથી એને કોઈના મોઢે નાખ્યું એટલે નાખી દેતા જીવ ન હાલે. પછી ફ્રીજની અંદર સ્ટોક કરીએ આપણે, એટલે પછી કે પછી સાંજે ખાઈશું, કાલ ખાઈશું. તો એવી રીતે પછી એને બીજાની ભેગું એ પણ ફુગાઈ જાય ક્યારેક ક્યારેક, અને બીજું હતી બગાડે છે નવું લાવ્યા હોય એ. એટલે અહીંયા કહે છે કે એટલું એવું ન કરવું કે. હવે અહીંયા આ કોના પક્ષમાં કે, આ તો સામાન્ય પક્ષમાં કીધું કે તમને, પણ મેં જે અંશો ઉત્પન્ન કર્યા છે એના નિવેડો. એટલે કે બે વાત કરી કે મારી ચૈતન્ય શક્તિ તો બહુ વિશાળ છે, અંતર્વૃત્તિ, પણ મારો પડછાયો વિશાળ નથી કે એનું માપ છે. એટલે બાહ્ય પ્રકાશ છે, બાહ્ય વૃત્તિ એ વિશાળ નથી કે એનું મેં માપ રાખ્યું છે. એટલે શ્વાસનું માપ રાખ્યું છે, ચૈતન્યતાનું માપ નથી, અમાપ છે. ખગાકાર શૂન્યમાં એટલી વ્યાપક પડેલી છે એની ચૈતન્યતા, પણ પડછાયો છે એ આપણા માપ પ્રમાણેનો હોય છે. ભલે આમ સૂર્ય લાંબો નીચે ઢળી જાય તો લાંબો થઈ જાય, ઉપર આવે તો ટૂંકો થઈ જાય, પણ કઈ મર્યાદાની બહારનો પડછાયો નથી પડતો. પણ વૃત્તિ અમેરિકા ફરી આવે તરત, કલ્પના ક્યાંય જઈ આવે તો એનું માપ નથી કે. એટલે કેવલ કરતા કહે છે કે મારા અંતર્વૃત્તિનું કોઈ માપ નથી, બાહ્ય વૃત્તિનું માપ છે. અને બાહ્ય વૃત્તિ શ્વાસ હારે જોડાયેલી છે. એટલે જ્યાં સુધી મારી પ્રાણ પૂરું છું ત્યાં સુધી જે શરીરો છે એ શરીરો ચાલે છે. બાકીના જે અદૃશ્ય વસ્તુ અંશે થઈ ગયા છે કે અંશે થઈ ગયા છે એને શ્વાસની જરૂર નથી. એ મારા બધા જ ક્ષેત્રમાં રહી શકે છે. અને જે શ્વાસ લે છે એ મારા પ્રકાશ બ્રહ્મ વૃત્તિ જેટલા સુધી ફેલાયેલી છે એની અંદર જ રહી શકે છે. એની મર્યાદા બાંધી દીધી. જે બ્રહ્મને માનનારા છે એની મર્યાદા છે, અને મારી અંતર્વૃત્તિના ચેતનની કોઈ મર્યાદા નથી કે અહીંયા બે વાત કરી દીધી એની. આ વાત બહુ સમજવા જોઈએ. પડછાયાની મર્યાદા છે, મેં કીધું એમ કેવલ કરતાનો પડછાયો છે પ્રકાશ, બાહ્ય પ્રકાશ. આ વાત સમજી લેવાની. બાહ્ય પ્રકાશ કેવલ કરતાનો પડછાયો છે, અને પડછાયો નાનો મોટો થાય પણ એ એટલો ન થઈ શકે જે અનહદ ન થઈ શકે. તો બ્રહ્મ આપણે હદમાં છે, એ બધા બ્રહ્મ બે હદ છે, અને ચૈતન્ય છે જે ચૈતન્યતા, ચેતન અથવા એ જે
અંકુરની ઉપર રહેલું છે, અંકુરમાંય નથી. એવો જે ભાગ છે એને પ્રાણ લેવાની જરૂરિયાત નથી. એટલે એ બ્રહ્મમાં એ અનહદ છે. ઘાટ હદ, પ્રાણ બેહદ અને કેવલ કર્તાનો જે ચેતન અંશ છે એ અનહદ છે. આમ 3 ભાગ કરી નાખ્યા એની. સમજાણું? અહીંયા એને કીધું જેટલું સંભાળાય એટલું. આ સંભાળવાનું એ નિયમ આપ્યો કે કેટલું ઘાટના વિષયમાં એટલું જ સંભાળાય, પડછાયાના વિષયમાં એટલે બ્રહ્મના વિષયમાં એનીથી થોડું વધારે સંભાળાય. પ્રાણથી હાલે ને, પણ ચેતન છે એ તો જ્યાં સુધી ખગાકાર શૂન્ય છે ત્યાં સુધી છે કે મારી અંતર્વૃત્તિ તો હું ગમે ના મોકલી શકું છું કે અંતર્વૃત્તિનો કોઈ અંત નથી. તમે અહીંયા બેઠા પડછાયો તો તમને અંત દેખાય છે, એની હદ દેખાય છે, પણ તમારું મન કે ફરે છે. સ્વિટ્ઝરલેન્ડમાં આટા મારી આવે, ચંદ્રમાં શું હશે એમ જોઈ આવે, સૂર્ય કેનો બન્યો હશે એ જોઈ આવે, આકાશગંગા કવડી હશે એનો નિર્ણય. તો એ પડછાયો અવડો છે પણ વિચાર તો કવડો મોટો છે. ક્યાં સુધી જઈ આવે છે, વૃત્તિ ક્યાં સુધી જઈ આવે છે. તો અહીં 2 વસ્તુ કીધી કે બાહ્ય વૃત્તિનો બેહદ છે, પણ જે અંતર્વૃત્તિ છે એની અનહદ છે. આ રીતે એને જોવું. અને બાકી જે પદાર્થ ભાવ બનાવ્યો છે, જેટલું પદાર્થ દેખાય છે, આંખે દેખાય છે અને હાથે સ્પર્શ કરી શકાય છે, દ્રશ્ય ને સ્પર્શ, એ બધું જ હદમાં છે. સૂર્ય દેખાય છે તો એને હદમાં ગણવો હોય કે સૂર્યનો જે પ્રકાશ, સૂર્ય જે છે એનું માપ આપણે પૃથ્વીથી સૂર્ય 15 કરોડ કિલોમીટર દૂર છે. એટલે એને એક એસ્ટ્રો યુનિટ એવું કંઈ કહેવામાં આવે છે. તો સૂર્યનો પ્રકાશ ક્યાં સુધી જાય છે, એની અસર ક્યાં સુધી થાય છે ખબર છે? 1 લાખ સૂર્ય સુધી પૃથ્વીનું અંતર થાય એવું 1 લાખ વાર થાય ને એટલો પ્રકાશ એનો વ્યાપ છે. પછી એની બહાર એનો પાછો વ્યાપ નથી. તો 1 લાખ પૃથ્વી છે એ એમ લાઈનમાં મૂકતા જાઓ એટલે આપણી આ પૃથ્વીનું જેટલું માપ છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે, તો બધા ગ્રહો સમાઈ જાય છે એમાં. અને એ બધું એને 1 લાખ વખત તમે મૂકો, 1 લાખ ગણું કરો એટલે 15 ગુણ્યા 1 લાખ, 15 કરોડ ગુણ્યા 1 લાખ કરો, ત્યાં સુધી એનો પ્રકાશ જાય છે. તો એને કીધું, આને કીધું બેહદ. પછી આને અનહદ નથી કીધું, આ સમજાવી દીધું. બાકીના ઘાટો બધા છે એ હદવાળા છે. તો આપણો પ્રાણ છે એ જો જે લોકો ઐશ્વર્યતા ક્યાં રાખી છે બધાએ, તો કે પ્રાણમાં. અને જે ક્રિયા રાખી છે એ ઘાટમાં રાખી છે. પણ જે ક્રિયા કરનારો છે એ તો ઘાટમાં જ નથી કે હા એ અનહદ છે એમ કરી નાખ્યું. તો તારું જે સ્વરૂપ તને દેખાડું છું, જે અંશને અંશે થવાનું છે એ આવું સ્વરૂપ છે કે એટલે એની નિર્ણય કરવાનો કે હવે એ જે ત્યાં સુધી રાખે છે, પણ એને કીધું જે મારો બાહ્ય પ્રકાશ છે એની તો મેં હદ કરેલી છે, એમાં પ્રાણ છે કે એ મારો સજાતીય નથી, મારામાંથી નીકળે છે છતાંય વિજાતીય છે. પડછાયો આપણે હારે જ રહેશે છતાંય આપણું સજાતી નથી, એ વિજાતી છે. પણ આપણા છોકરાઓ જે આપણી અંદરથી નીકળ્યા એ આપણા સજાતી છે. આ 2 વસ્તુ જોઈ લેવાની. આપણા સંતાનો જે આપણી અંદરથી પેદા થયા છે, ઉત્પન્ન થયા છે, જન્મ્યા છે, એ આપણા સજાતીય છે. પડછાયો આપણે હારે જ રહેશે પણ આપણીથી વિજાતીય છે, રહેશે સાથે. આ બહુ મહત્વની વાત છે. હમણાં કોને કીધું હતું ભાઈ, આ હમણાં હું બેઠો હતો કોઈને હારે તો વાત કરતા હતા તો કે સજીવની વ્યાખ્યા હું એમ. અમારા એક અધિકારી છે RSSના, મનમોહનજી વૈદ્ય, એની બેઠકમાં પ્રશ્ન પૂછ્યો કે સજીવની વ્યાખ્યા હું. એટલે એની કીધું સજીવની વ્યાખ્યા એટલે જે હલતું ચલતું હોય, જે શ્વાસ લેતું હોય, એવું જુદું જુદું કીધું, જે વૃદ્ધિ કરતું હોય એવી વાત કરી. એટલે કે ભાઈ વિજ્ઞાન શું કહે છે એમ, સજીવની વ્યાખ્યા એ છે કે જે પોતાની જેવું બીજું સજીવ ઉત્પન્ન કરી શકે. આ સજીવની વ્યાખ્યા છે. તો અંકુરી ગતિની વાત આવી ગઈ સીધી. આ વ્યાખ્યા વિજ્ઞાને કરી છે અને બાકી બધા જે કરી છે એ પોતપોતાની રીતે કરીને આપણે આ વ્યાખ્યા કરી છે. જે મૂળ વ્યાખ્યા છે એ પરમગુરુએ આ વ્યાખ્યા કરી છે. આ જે ચેતનની વ્યાખ્યા એ છે કે એની જેવો બીજો ઉત્પન્ન કરી શકે છે. આ સજીવમાં હિસાબે અંકુરને અંશને નથી ઉત્પન્ન કરી શકતો, અંશને તો કેવલ કરતા જ ઉત્પન્ન કરે છે. પણ આ બાજુના કરતમાં બધું આ અંકુર છે એ ઉત્પન્ન કરી શકે. એની અંદર એવી રચના કરી, એ રચના કેવલ કરતા કરી છે એટલે એ ઉત્પન્ન કરી શકે છે. ગાયમાંથી ગાય, વનસ્પતિમાંથી વનસ્પતિ, મનુષ્યમાંથી મનુષ્ય, દેવતામાંથી દેવતા, નાગમાંથી નાગ, પક્ષીમાંથી પક્ષી, જે કંઈ નીકળે છે, માખીમાંથી માખી, એનું અંકુર છે.
એ રચના કરતાની છે. એટલે જ આ ચેતન છે એ કરતા હારે જ જોડાયેલું છે. આ ખાસ ધ્યાન રાખો, બધું કરતા હારે જોડાયેલું છે, પણ વિશેષ છે ચેતન કરતા સાથે જોડાયેલું છે. અને કરતા કેવા છે? આપવાવાળા. એની ખગાકાર શૂન્યને હંમેશા બધું દીધા જ કર્યું છે, કઈ લીધું નથી એની આગળથી. ખગાકાર શૂન્ય આગળ કઈ છે જ નહીં, એની આગળ તત્વો પડ્યા છે, એમાં કઈ ચેતનતા હતી જ નહીં, તો જડ હતું. દેવાનું જે કામ કરે છે એ કરતા બાજુનું છે, સકર્તા બાજુ જઈ શકે છે. અને લેવાનું કામ કરે છે એ આખરે તે ખગાકાર શૂન્યમાં જાય છે. આ બે વસ્તુ યાદ રાખી લીધો. મોક્ષ લેવાની ઈચ્છા કરીને તોય ખગાકાર શૂન્યમાં જઈશું. પરમ ગુરુનું શરણ મારે જોઈ છે એવી ઈચ્છા કરીને છેલ્લે તોય તે આપણે ખગાકાર શૂન્ય. લેવાની કોઈ ઈચ્છા નથી, આપવાની ઈચ્છા કરવાની છે. એટલે એની લેવાનું નહીં, મને તમે તમારા શરણમાં રાખજો એમ ન કીધું. હું તમને અર્પણ છું, આપ્યું એટલે પેલા હંસગતિ આપીશ. સમજાણું? એમ કીધું એ ભાઈ મને તમે મુક્તિ આપો તો હજી લેશે, પણ એવું ન કર્યું. પરમ ગુરુએ આપને રસ્તો બતાવ્યો કે મારી સજાથી હું કોણ છે એ કે જે આપે છે એ લેતો નથી. આ એનો વિચાર જ આપવાનો છે. ભલે એ કાંઈ પણ કોઈને આશીર્વાદ આપે છે, આશ્વાસન આપે છે, આપવાનું કાંઈ ને કાંઈ. કોઈનું આશ્વાસન એ લેવાનું નહીં. જો લેવાનું થઈ જાય તો ખગાકાર શૂન્ય છે આપણા માટે. એટલે એની એવો રસ્તો બતાવ્યો કે ભાઈ તારે મારા પક્ષનું થવું હોય તો સમર્પણ કરે, એમ રસ્તો બતાવી દીધો. એટલે આપણે એને અંશ ગતિ આપી દીધી. હવે મારે આગળ શું વધ્યું છે? આપણે બધી ચોપાઈ વાંચી કે ભાઈ હું તો રહ્યો નથી, કે હવે તમારી સ્તુતિ કરવી હોય તો તમે બક્ષો તો એ થાય, બાકી મારું તો કાંઈ છે નહીં. હું માગવા માટે નથી રહ્યો, કે હું માગવા માટે રહ્યો નથી. મારું દર્પણ થઈ ગયું તો માગું ક્યાંથી? તો દેવાના પક્ષનો થઈ ગયો. એટલે હવે કરતા દેવાવાળા છે, એટલે એને પોતાનું સ્વરૂપ આપી દેશે. આ દેવાવાળા પક્ષ તો કરતા તો દેવાવાળા પહેલેથી હતા જ તે, એટલે એની પોતાનું સ્વરૂપ આપી દીધું એને. આ વસ્તુ અહીંયા બહુ મોટી કરી એની. એ જ વિષય હાલે છે આપણે કે કોઈ આ કેવી રીતે કરે છે કે તો નિર્ણય કેવો કરે. આ સમસ્યા જ્યારે આવી, આ જે કોઈ આપણે કાંઈ વિકસાયું, હવે અંશોને પાછા વાળવા છે તો સમસ્યા છે. અંશો તો આ બાજુ માયામાં ફસાણા છે, અહંકારમાં અસ્મિમાં ફસાણા છે, એને કેવી રીતે પાછા વાળવા? એટલે એને રસ્તો બતાવ્યો સમર્પણનો, કે સમર્પણ કેવું કરવાનું. તે કે સમર્પણ દેહ ભાવે નહીં, જીવ ભાવે નહીં, આત્મ ભાવે નહીં, એ બધા સમર્પણ એને સુધી પહોંચે. દેહ ભાવનું સમર્પણ કોને પહોંચે? તે કે શંકર પાર્વતીને ગુણમાં પહોંચે. પછી આત્મભાવનું સમર્પણ કોને પહોંચે? જીવ ભાવનું સમર્પણ કોને પહોંચે? તો આદ્ય શક્તિ નિરંજનને પહોંચે. કે એની હદ આવે ત્યાં સુધી અટકી જાય. પછી આત્મભાવનું સમર્પણ કોને પહોંચે? તો કે બ્રહ્મને પહોંચે. અંશભાવનું સમર્પણ થાય તો એ કેવલ કરતાને પહોંચે. એટલે સમર્પણના પ્રકારો બતાવ્યા. અને સમર્પણ કેનું કરવાનું એના વિભાગ પડે. સમર્પણ કરી દેવું એટલે કે સમર્પણ કરી દેવું, પણ ક્યાંથી કરો છો તમે? સમર્પણ કરો એટલે હું સમર્પણ કરો તો ખેંચીને એક વાળ આપી દીધો સમર્પણ થઈ ગયું. ચપ્પલ મારા છે એ નીકળી ગયા હતા, તૂટી ગયા છે, તેને મેં સમર્પણ કરી દીધું, એને સમર્પણ કરી. સમર્પણ કરવાનું ચેતન સમર્પણ છે. આ ચેતન સમર્પણ કરીએ છીએ. હવે સમર્પણ જ્યારે સંપૂર્ણ ચેતન કરી દીધું તો મેં જ્યારે એની ગતિનો હું થઈ ગયો ત્યારે એ તો પહેલેથી જ આપવા વાળા હતા. બધાને શરીર આપ્યા, બધાને મન આપ્યા, બધાને ખાવાનું આપ્યું, બધાને જીભ આપી, બધાને દાંત આપ્યા, બધાને લોહી આપ્યું, એની નાડીઓ આપી, નાક આપ્યો, શ્વાસ આપ્યો, હવા આપી, પ્રકાશ આપ્યો, પૃથ્વી આપી, ચંદ્ર આપ્યો, સૂર્ય આપ્યો, કાન આપ્યા, વાણી આપી બોલવા માટે. આ બધું આનંદ આપ્યો, સુખ આપ્યું, દુઃખ આપ્યું, બધું આપ્યું જ છે. આપવાના જ પક્ષમાં રહ્યા, લેવાના પક્ષમાં રહ્યા નહીં. છેલ્લે કે ધૂળ આપી દેવી, આમ કરીને ઉઠાવીને આપી દીધું. આપવાની ટેવ રાખવી, લેવાની ન રાખવી. એટલે એની આ જ્યારે અંશે સમર્પણ કર્યું ત્યારે કેવલ કરતા એ તો એ ગતિના જ હતા. એ તો દેવા તે હું આપ્યું તો હું આપું એમ હિસાબ નહોતા કરતા. છતાં અંશે એવી રીતે સ્થિતિ એને સમજાવી દીધું. જો આને કહેવાય સમર્પણ. અને એ સમજીને સમર્પણ કર્યું, ગાંડાની જેમ નહીં, વિવેકથી કર્યું. હું આ ભાવનું સમર્પણ કરું છું તમને. હવે મારે કઈ પડ્યું રહ્યું છે ને આપી દઉં છું એમ નથી આપ્યું એની. પછી છેલ્લે શરૂઆતમાં ભલે આપી દીધું જેમ તે આપ્યું, પણ તોય એના પક્ષની અંદર તો આપણે કચરો જ આપ્યો છે. અંશે આપી દીધો, અંશને આપી દીધો, એના પક્ષમાં તો આપણે કચરો જ આપ્યો. એના સિંહને એને આપીએ છીએ, એમાં શું ફરક પડ્યો? એટલે દાવો ન થયો આપણો તો, કે હું આપું છું એવો દાવો કરવો એ મૂંઝાઈ જાય આપણે, કે આપણે દાવો કેમ કરવો? એટલે અહીંયા કીધું કે ઈ આપને અર્પણ થાય છે
એની પહેલેથી જ અર્પણ છે. અત્યારે જુઓ ને આ શરીરમાં કઈ વસ્તુ છે મારી, એ મને પહેલેથી અર્પણ થયેલા જ છે. હું જ્યારે એને જોઉં છું ત્યારે હું એને મુલતવી શકું કે હું જન્મો ત્યારથી એની પહેલાથી મને અર્પણ થયેલા છે, એ જ અર્પણ થયેલા છે. હું એને જોતો નહોતો એટલે મારી આંખ નહોતી ખુલેલી અંશની, આટલો ફરક હતો. જ્યારે અંશની આંખ ખુલી ગઈ ત્યારે ખબર પડી કે બધું એની જ આપ્યું છે. પાપણના વાળ એની આપ્યા છે, આ પોપચા એની આપ્યા છે, ડોળો ફરતો એની રાખ્યો છે, એમાં ચળકાટ એની આપ્યો છે, એની હું નથી આપ્યું. તો કે મને ખબર નહોતી કે એને હવે સમર્પણ મેં કર્યું એટલે મને એનું સ્વરૂપ આપી દે, એની વાત જ નથી. આપી દીધેલું છે એની પહેલેથી. એક વસ્તુ આપીશ આપને જે જરૂર હતી. તો અહીંયા એને કહે છે કે આ કેવી રીતે સમજાય, એની તો આપવાની જ રીત રાખી છે. અને જો હું લેવાની રીતમાં જાઉં તો ખગાકાર શૂન્ય જ છે મારા હાથમાં. સમાધિસ્થ અવસ્થા મુખ્ય છે એની. સમાધિમાં મારે અટકવું નથી. તો મારે જો ન અટકવું હોય સમાધિની અંદર, મારે તો મારું સંપૂર્ણ સમર્પણ કરવું છે ને, અંશ ભાવે ચેતન ભાવે સમર્પણ કરવું છે. બોલો જે આત્મભાવ છે એ કેવો છે? અકર્તા ભાવ. જીવ ભાવ શું છે? તો કે જીવ ભાવની અંદર ભોગ ભાવ છે, ઓલામાં યોગ ભાવ છે. યોગ અને ભોગથી પાર. અને શરીરમાં શું છે? રોગ ભાવ. શરીરમાં રોગ, જીવમાં ભોગ અને આત્મામાં યોગ. આ ત્રણેય ભાવને મેં બાદ કરી નાખ્યા. આ સમજવા જેવા છે. રોગ ક્યાં આવે છે? શરીરમાં. મોટાભાગના રોગો તો ત્યાં જ છે. તો રોગ શરીરમાં છે. પછી ભોગ છે એ મન અંતસ્કરણ ને એમાં ભોગ તો એ જ કરે છે બધા. અને આત્મભાવ છે જ્યારે થાય છે ત્યારે યોગ કરે છે. હવે યોગ કોને હારે કરે છે? બ્રહ્મ સાથે, પ્રાણ સાથે યોગ કરે છે. આ કઈ યોગ પરિપૂર્ણ નથી. તો આ ત્રણેયને વટીને જે જાય છે એને કીધું કે આ સમર્પણ કરવાને લાયક છે. સમર્પણ લેવું કોનું કે આ લાયક થઈ ગયો. ત્યારે ખબર પડી કે હવે હું વિચાર કરું તો મને બધે એની જ આપ્યું છે. એની તો હજી આપવાની ટેવ રાખી છે. હું એને આપવા જાઉં ને એ તો મારું ખરાબ વસ્તુ આપવા જાઉં છું. હકીકતમાં તો હું આપું, એનું છે એ મેં એનું લીધું નવું અને બગાડીને એને આપું છું. છોકરાને આપણે બાળોતિયું પહેરાવ્યું હોય તો એ પછી આપણે પાછું આપે ત્યારે કઈ ચોખ્ખું કરીને નથી આપતું, એ તો બગાડીને જ આપે આપણે. એના અનુભવ છે આપણા બધાને. આપણે એના બાળક છીએ તો આપણે બાળક જે કાંઈ કરીએ એમાં તો પેશાબ ને સંદાસ ને કેટલું કરી ગયા હોય છે. આ સંસારમાં એવું જ થાય છે આપણું. આ બધો મળ જ છે, વિચારોનો મળ. તો આ વિચારોના મળમાંથી છૂટવાનું છે આપણે. તો એ તો આપણને ફળ જ આપી દેશે. મળ નાખો ફળ કરી દે. કે એની આગળ યુક્તિઓ છે, પ્રયુક્તિઓ છે, અમૂલ્ય યુક્તિઓ છે. તમે જે આપો એનું એને કેવું બનાવતા આવડે. આપણા શરીરમાંથી કેટલો કચરો કાઢી છે, કેવું બનાવી દે છે. 9 મહિનામાં માસિકમાંથી બાળક તૈયાર કરી દેતો હોય છે. એની રીત શું હોય? એક વસ્તુ પછી એમાં તૈયાર કરી દે. વિચાર તો કરવા જેવી બાબત છે ને. આની શું હોય? એની આગળ કઈ યુક્તિ પ્રયુક્તિ હશે, અમૂલ્ય યુક્તિ છે કે આવું કરી દેશે? આપણે જોઈ છે આ બધી વસ્તુ. સંસાર છે એટલે જે છે એને હકીકત કેવી છે આપણે તો સમજાય, નકર હકીકત નહીં કે તો સમજાશે ક્યારે? અને આ રીતે જયારે જોઈ છે ત્યારે કહે છે જેહી જીન સે નવેરાય કરીત તે માપ સકલ કજ. જે જેનાથી જેટલો નિવેડો આવી શકે છે, સમસ્યા જ્યારે આવશે, સંભાળાય ક્યારે? સંભાળી તો બધું લઈએ, પણ સમસ્યા આવે ને ત્યારે નિવેડો ન લાવી શકીએ એટલે સંભાળી ના શક્યા કહેવાય. મેં 10 ઘર લીધા હોય ને એમાં એક ઘરની અંદર કંઈક લાઇટ બિલની કંઈ તકલીફ આવી, ગેસની કંઈ તકલીફ થઈ, એકમાં આગ લાગી અને હું એનો નિવેડો ન લાવી શકું તો એ મને માથે પડે, તકલીફ કરે. 10 ગાડી તો રાખી શકું પણ ગાડી છે એ પડી તે કાટ ખાઈ જાય, પછી એની અંદર છે બેટરી ઉતરી જાય, પછી હવા વહી જાય. મારે જરૂર એક ગાડીની છે ને હું 10 રાખું તો પોઝિશન શું આવે? તો કે કેવી ખરાબ પોઝિશન આવે કે એની હાટું પછી માણસો રાખવા પડે, માણસો હાટું વધારે કમાવવું પડે, પાછું બધી પળોજણ રહે. તો મારો જે સમય મારી હાટું વાપરવાનો છે એના બદલે બીજા માટે વાપરવાનું શરૂ કરી દઉં. તો અહીંયા કહે છે જેટલો જેનાથી નિવેડો આવી શકે, એટલે જ્યારે સમસ્યા આવે ત્યારે ઉકેલની વાત છે ખાસ. તો અત્યારે તમે લઈ લીધું 10 ફોન લઈ લીધા, પછી શું થાય? કયો હાલે? કયો? એક ફોન વાગે ને 2-3 રિંગ હરખી હોય ને કયો લેવો એ જ પછી આમાં ગોઠવાઈ જાય, મૂંઝાઈ જાય છે. તો ત્યારે ખબર પડે છે કે આપણે અગર વધારાની વસ્તુનું જ એટલે અહીં કીધું અધિક કરન કુન કાજ કે વધારાનું કરવાની શું કારણ છે કે સાજ અન કાજ રહિત અજ, સાજ અન કાજ રહિત અજ કે જે વધારાના તમને કામ નથી લાગતા એવા સાજોને તમારે શું કરવા છે કે ખોટા?
એમાં સમય હું કામ બગાડો છો કે તમારો સમય તમારામાં બગાડો ને. પછી વસ્તુ રિપેરિંગ નાન તેન, પછી કચરો પડ્યો રહે એને નાખવો ક્યાં, દેતા જીવ હાલે નહીં, આવી પોઝિશન. વધારાના કપડાં લો ને તમને એમ લાગે ને કે હવે બીજા 5 જોડી બીજા નવા આવી ગયા, ઓલા આગળના હારા હોય ને અને 25 જોડી પડ્યા હોય, એમાંથી એમ થાય કે હવે કોઈના દેવા છે, તમે કાઢો ને ત્યાં તો એટલા સરસ લાગતા હોય ને પાછા, તો એ હારા લાગે, દેતી વખતે બહુ હારા લાગે. એ કે મૂકી દે ને પડતા તે પાછું પડ્યું રહે, પાછો એ ભરાયા કરે કબાટ. તો એવી રીતે કેટલું આપણે નથી જોતું એવું ભેગું કરીએ, એને દબાણની અંદર રહીએ તો આપણા માટે સમય ન વાપરી શકીએ. કરતા એવું કહે છે કે એ કરતા કઈ આપણી જેવા નથી, કે કરતા તો બહુ વિચાર કરીને કર્યો, છતાંય મનુષ્ય જે હોશિયાર છે એ તો પોતાનું કામ આવી રીતે જ કરે છે. કે હોશિયાર માણસ વધારાની પળોજન કરતો નથી, જેટલું એનાથી સંભાળાય એટલું કરે, એની આગળ જેટલા માણસો સંભાળી શકે એટલું કામ કરે. કે વધારાના કારણે એ દુઃખી થાય અને બીજાને દુઃખી કરે. કે તો અહીંયા કહે છે ઉકેલ લાવી શકાય એટલું જ કામ કરવું આપણાથી. બીજાને ઉકેલ માટે બોલાવો તો તમારો સમય ને એનો સમય બગડે, એને તમારે દેવાનું રહી જાય. એનું બીજાને ઉકેલ માટે વધારે બોલાવીએ તો તમારે એનો એક પ્રકારનો ઉપકાર રહી જાય ને એ તમારે દેવાનું રહે, એટલે લેતી દેતીનો સંબંધ થઈ જાય, એટલે કર્મ બંધાય બીજા સાથે. તો કર્મ બાંધવા માટે વધારે અહીંયા નથી રહેવાનું, કર્મમાંથી છૂટવા માટે રહેવાનું છે. આપણે એની ખબર ત્યારે જ પડે આપણને કે મારી હાટું 5 જણાને હું રોકું એટલે મને એના કર્મ બંધાય. મારે 5 જણાને મારી માટે ન રોકવા જોઈએ, મારે જેટલું થાય એટલું કરવું જોઈએ અથવા એટલું ઓછું કરવું જોઈએ. સેવા લેવાની ટેવ પડી ગઈ ને તો ભયંકર પોઝિશન આવે. એમ દેવાની ટેવ પડી જાય તો પાછા એના પુણ્ય કર્મ બંધાય. તો આપણા અંશ વિશેનો સમય જ નથી રહેતો. સેવા લેવી અને દેવી એ આ પ્રકૃતિના અંતર્ગત આવે છે, એ કોઈ વિષય આપણા માટે નથી. એમ એટલે અહીંયા એ રીતે સમજાવે છે કે આ કેવું છે, અધિક કરણ ગુણ કાજ, વધારાનું હું કામ કરવું છે. કે સાજ અન કાજ રહિત જ હું કામ, જે તરત જરૂર નથી એવા હું કામ બધા વધારી દેશો. કે એવા સાધનોની કોઈ જરૂર નથી એવું મનુષ્ય કરે છે. કે તો કરતા તો કેવા છે. કે એ તો કેટલું કરે, પ્રાણનો વિષય બાહ્ય વૃત્તિ જેટલી એનાથી સંભાળાય ને એટલી જ એની રાખી છે. એનાથી તો બહુ સંભાળાય એવું છે, પણ તોય છતાંય મારે તો એ વધારાનું નથી કરવું. એટલે પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં જેટલા ઈંડાઓ ઉત્પન્ન થાય એટલા બ્રહ્માંડો બનાવ્યા કરે અને એની રીતે જ બન્યા કરે. એક બ્રહ્માંડો બન્યા કરે ને એમાં બધું ઓટો સિસ્ટમમાં ગોઠવાઈ જાય. આમાં ધીરે ધીરે કરતું ઓટો જ થઈ જાય બધું. ઈંડું મૂક્યું નથી કે ભાઈ પાકવાની શરૂઆત થાય, એની અંદર ઈંડામાં ચાચ આવી જાય, એનું પેટ આવી જાય, એની પાંખ આવી જાય, એના પગ આવી જાય, એ બધું ઈંડું મૂક્યું એટલે એની અંદર એવી સિસ્ટમ જ ગોઠવી નાખી છે ઈંડાના વિશે અંકુરમાં, કે એના જે સાજો છે એની અંદર પ્રગટ થયા કરે. આ મોટું ઈંડું મૂક્યું બ્રહ્માંડનું, ઓલી મરઘીએ ઈંડું મૂક્યું હતું. આ કર્તાની અંદર ઉત્પન્ન થયેલું ઈંડું છે. એ ઈંડાની અંદર એવા સાજો ઉત્પન્ન થયા કરે છે, અને એ ઉત્પન્ન થયા કરે છે, એની બહુ પળોજણ નથી. આને અહીંયા એવી રીતે કે છે પળોજણ વગરનું કામ કરવું. કેમ કે સમય એમાં નથી બગાડવો આપણે. તો અહીંયા કીધું સમય એમાં નથી બગાડવો, એટલે તમારે કેમાં બગાડવો છે? સમય વાપરવો છે કેમાં? તે તમે મારી હંસ ગતિમાં વાપરો સમય. જે મને મળ્યો છે એ સમય વધારે નથી. પહેલાં તો અંશે થવું છે, એને સમજવું છે મારું આ ક્રત હું છે અને અક્રત હું છે, કરતા કેવા છે ને હું કેવો છું, એને સમજીને મારે જે અંશ ગતિ છે એને પ્રાપ્ત કરવી છે, એમાં સમય વાપરવો છે. એટલે બીજે સમય વાપરવો નથી. આ વાત અહીં કરે છે. અનકાજ એટલે જે નથી હું કરી શકતો એવું મારે નથી કરવાનું થતું. હવે આગળની 39મી ચોપાઈમાં કહે છે અલ્પગને જેહી જંત ક્રંતયો કરિત વિચારિત તો ખુદ ખલક સયાન અયન ક્યો હવિત વિચારિત અલ્પગને જેહી જંત ક્રંતયો કરિત વિચારિત તો ખુદ ખલક સયાન અયન ક્યો હવિત વિચારિત. જગતનો અલ્પજ્ઞ જીવ પણ વિચાર કરીને બુદ્ધિની ગતિ પ્રમાણે સંભાળ રાખી શકાય તેટલો જ વેપાર કરે છે. જે કાંઈ ખેતી કરે, વેપાર કરે, પોતાનું કુટુંબનો વિકાસ કરે, એ જેટલું એનાથી સંભાળાય એટલું કરે છે. અલ્પ માણસ છે તો ખુદ ખલક બનાવનાર, આ બધું બનાવનાર સર્વજ્ઞ ધણી પોતાની શક્તિનો વિચાર કર્યા વિના કેમ રહ્યા છે? એની તો પોતાની શક્તિ પ્રમાણે જ બનાવ્યું છે નહીં કે
એની શક્તિ બહુ મોટી હોય તો એમાંથી થોડુંક જ બનાવ્યું છે. આમ સમજી લીજો, આ પસારો એની એક બુદ્ધિનો કર્યો જેટલો દેખાય છે એટલો. 8 બુદ્ધિ તેમને પડી છે ને એકની હારે એકનો ગુણાકાર કરીને કરવાનું છે. 1 ગુણ્યા 1 કરીને પછી 2, 2 ગુણ્યા 3 કરીને પછી 6, 6 ગુણ્યા 4 કરીને પછી 6 ચોક 24, 24 ગુણ્યા 5 કરી એમ કરીને એને કીધું 24 ગુણ્યા 5 કરો એટલે 200 ને 120 થાય ને. 24 એટલે હા એટલે 120 તો 120 પછી એને ગુણ્યા 6 કરીએ તો એવી રીતે તમે હા 720. તો એવી રીતે એ જે એક બુદ્ધિનો પસારો છે તો આ બુદ્ધિને તમે ગણો તો કેટલા ગણી થઈ ગઈ. આમ ગણો ગુણાકારમાં છે બુદ્ધિ, પછી ગુણાકારમાં વધે છે. એક વસ્તુનું તમે ઉપર જાઓ બુદ્ધિના પક્ષની અંદર જાઓ તો એ 1 ની 2, 2 ની 3 ને 3 ની 4 ને એમ ક્રમમાં નથી વધતી, ગુણાકારમાં વધે છે. આપણે જ્યારે વધી છીએ આપણા જીવનમાં તે આપણે જ્યારે વધી છીએ ત્યારે એક જ બાજુ એક કોષ જ વધે છે. આ હાથમાં એ આંગળીમાં એ કોષ વધે છે, આ આંગળીમાં વધે છે, આ ટેરવામાં વધે છે, આ બાજુમાં વધે છે, બધું એક સાથે વિકાસ થાય છે. એટલે એ ગુણાકારમાં વધે છે. કોઈ વૃક્ષ વધતું હોય, છોડ વધતો હોય તો એના જે અણુઓ છે તો એ એના ગુણાકારમાં વધે છે. ચારે બાજુ સમપ્રમાણમાં વધે, હેઠે મૂળિયા વધે, ઉપર ડાળીઓ વધે, પાંદડાઓ વધે, બધું એક સમપ્રમાણમાં વધે છે. તો એ ગુણાકારમાં વધે છે. તો એને કીધું એક બુદ્ધિનો પસારો છે. આ તો કેટલી બુદ્ધિ, એટલી રહેવા દીધી છે ને સ્ટોકમાં. આપણે કઈ સ્ટોકમાં ન રહેવા દઈએ તો સમય છે આપણા માટે જે આપ્યો છે એ આપણા માટે વાપરવો, એ સ્ટોક વધારવો. અને સમય આપણા માટે વાપરવો એટલે અંશને સમજવા માટે વાપરવો. ખોટી વસ્તુમાં આખો દિવસ જવાનું જ નહીં. અહીંયા એ કહે છે કે પછી તો નિવેડો નહીં આવે. નિર્ણય તો લાવવો છે, એની સાથે યોગ કરવો છે, અર્પણ કરવું છે તો અર્પણ કરવાનો સમય આપણે કરવો જોઈએ ને. મરવાનો સમય નથી એમ પાછા કે ઘણા એવા કામો ગોઠવીને કહે કે મારે મરવાનો સમય નથી. હવે તને જો મરવાનું હોય તો તને કોઈ પૂછવાનું નથી એને કે પહેલા આ બધું આમને રહી જાય તારે એમને વહી જવાનું. એટલે આ સ્થિતિ થઈ જાય છે. આપણે મરવાનો સમય નથી એટલા કામો ગોઠવી લીધા છે અને વધારાના જરૂરિયાત નથી. ખાલી ગામને દેખાડવા મારે 5 ગાડી હું કામ જોઈ, એક હાલે જા કામ માટે તો 5ની શું જરૂરિયાત છે મારે? 2, 4, 5, 10 જોડી કપડાથી હાલતું હોય તો વધારાની જરૂરિયાત શું છે કે સંભાળ નથી રાખી આપણે. અને એવી તો કેટલી વસ્તુ છે જે વર્ષ દિવસમાં વાપરતા નથી આપણે. તો એવી વસ્તુ અહીંયા તો જાણ વાપરવાની કહે છે, એ બધી મૂકો પડતી કે અહીંયા તો જાણ વાપરવાની કહે છે કે તું તારી જાણ છે એ ક્યાં વાપરીશ. અને જાણનો ગુણાકાર થવો જોઈએ, વધવી જોઈએ. અને આ સમજ વધશે તો કામ થશે તારું, તો સમર્પણ પાકું થશે. એટલે અહીંયા કહે છે કે જો આવા સામાન્ય લોકોએ ખલકમાં જે સહ્યાન છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, ચતુર છે, એ પોતાની વસ્તુ છે એ અલ્પજ્ઞ વસ્તુ આજે હોશિયાર લોકો એનાથી વધારાનું કામ પોતાની મર્યાદાની બહારનું નથી કરતા. કે અહીંયા કહે છે તો કરતા કેમ કરે કે હવે એને કીધું છે કે કેવા છે કરતા, એના માટે કહે છે આપણા માટે કીધું આપેલું કે તને હંસની ગતિ માટે આવું કહું છું કે આજે વસ્તુ કહું છું તને સમય ક્યાંથી રહેશે કે કરતમાં ન સમય બગડે અને અકરતમાં ન બગડે. પ્રાણની બહાર તારે જવાનું છે એટલે બ્રહ્મની બહાર જવાનું છે તારે. બાહ્ય વૃત્તિ બ્રહ્મ છે અને અંતર્વૃત્તિમાં જાય છે એટલે તું બ્રહ્મની બહાર ગયો કહેવા. તો તું અનહદમાં જા, તો હદથી વટીને બેહદમાં જા તો એ કઈ બહુ મોટી વસ્તુ નથી કે તો ત્યાં તો પ્રાણ તો લેવો જ પડશે. એ બાહ્ય વૃત્તિ છે અને એ જડ છે કે જડમાં તારે જવું હોય તો તને હું છૂટ આપું છું, પણ ત્યાં જાય છે એટલે જડની હારે જડના સ્વભાવ વાળો એટલે અકર્તા થઈ જાય અને તું મારી હારે રહીશ, મારે હારે મારો ચેતન સ્વભાવ ને તારો ચેતન સ્વભાવ તો અકર્તા વાત નથી, સકર્તામાં આવી જાય છે. અને આ સકર્તામાં અંશે થયા પછી તને અંશની ગતિ કે અનુભવ કર્યો તે જગતનો આખાનો મારા કરતનો અકૃતનો કર્યો, ઐશ્વર્યનો કર્યો, એ બધું કાંઈ નકામું છે. ઐશ્વર્ય હતી ઐશ્વર્ય શું છે? આ બાજુ રાજ્ય કરવા માટે, આ બાજુ પૂજાવા માટે, આ બાજુ છે મહત્તા પ્રાપ્ત કરવા માટે, આ બાજુ છે એ તને બધા દુનિયા પગે લાગે, ગુરુત્વ ધારણ કરી લે, મોટો થઈ જાય, મોટાઈ માટે તે આ બધું ઐશ્વર્ય છે. ઐશ્વર્યને તે જોઈ લીધું, કરતના ભોગ જોઈ લીધા તે આ બધું જોવાઈ ગયું પછી તું અંશે થઈ ગયો. હવે તું હંસની ગતિ પ્રાપ્ત કર. એ ક્યારે કરીશ?
તું જ્યારે અંશે સમર્પણ કરીશ ત્યારે. હું તો તને કીધું નહીં આપું છું, તું જન્મ પહેલા નહીં આપું છું. આપવાનું મેં તો તને ઓછું કર્યું જ નથી. તું જે કચરો છે એ મને આપે છે તોય તે હું એમાં રાજી થઈ જાઉં છું. તું મને તું ક્ષણે ક્ષણે શ્વાસ તો મને આપે જ છો ને કે તારો કચરો આપે છો તોય હું રાજી થઈને તને નવો શ્વાસ આપું છું દરેક વખતે. આ મારી રાજીપો છે કે તું મને કચરો આપે છો શ્વાસમાં એ કે 4 સેકન્ડનો એક શ્વાસ તું કાઢી નાખે છે બહાર. 4 સેકન્ડે એક શ્વાસ તું મને કચરા તરીકે આપે તો હું તને કચરા તરીકે લીધેલો શ્વાસ એના બદલે હું તને શુદ્ધ અને ચોખ્ખો શ્વાસ આપું છું. તો મને તું જો તો તને ખબર પડશે હું તારે કેટલો નજીક છું. તું જોતો જ નથી, આંખ ખોલતો જ નથી. તો તને આંખ નહીં ખુલે તો આ બધું આ તું છે એ અંધકારમાં જાય છે, ઊંઘમાં જાય છે અને ખગાકાર શૂન્યમાં જાય છે. અહીંયા કહે છે તારી જાગૃતિ જોઈશે અહીંયા, અને હંસની જાગૃતિ જોઈશે એની વાત કરે છે. આ જો કે આ રીતે તું અલ્પ જીવ છે એનાથી પણ તારે કે અલ્પતાથી અંશે થવાની ગતિએ જવાનું છે કે 40મી ચોપાઈ પર આપણે ગયા વખતે ઓછી લીધી હતી, આ વખતે થોડી એક વધારે લઈ લઈએ. રચિત તીનું રચનાયતાય કમકીન કહિત જીત અજભવ પ્રકૃતિ પુરેશ શેષ સહિતમ ગમ જીનુપિત રચિત તીનું રચનાયતાય કમકીન રચિત જીત અજભવ પ્રકૃતિ પુરેશ શેષ સહિતમ ગમ જીનુપિત. હે કેવલ કરતા આપે 3 લોક સહિત આ સઘળા સંસારની રચના કરી છે. તેમાં આપે કયાંય જરાય પણ કચાશ રાખી નથી. વળી આ સકળ સંસારમાં પ્રકૃતિ, મહામાયા અને આદિપુરુષ નિરંજનથી માંડીને સર્વ જીવોની આપને જાણ છે, અને એ સૌના ઉપર આપની પ્રેમ ભરી અમી દ્રષ્ટિ પણ છે. હવે 3 લોકો અહીંયા કહે છે ભૂર્ભુવ સ્વ, એવી રીતે નહીં જોવાના. અહીંયા ધ્યાન રાખજો. 3 લોક આપણે એને જ કહીએ છીએ, પૃથ્વી, પાતાળ અને અંતરિક્ષ. બરાબર? એ 3 લોક નથી. અહીંયા કહે છે કરત, અકરત અને સકરત. આને 3 લોક ગણવા. સમજાણું? આ જો 3 લોક આપણે આપ ગણીએ તો આવા 3 લોકોનો તો પાર નથી. પણ મૂળ 3 લોકના અંતર્ગત આ બધા 3 લોક છે. કયું? તો કે કરત, અકરત અને સકરત. આ છે એ 3 લોકો છે. હવે એમાં સકરતની અંદર જે ઉત્પન્ન કર્યા એમાં શું ઉત્પન્ન કરવાનું હોય? એમાં અંતર્વૃત્તિના અંશો. બરાબર? અને કરતમાં શું કર્યું? અકરતમાં તો કે પ્રકાશ, બ્રહ્મ, વૃત્તિ ત્રણેય અવિકાશ, વિકાસ અને કુંભસ. અને કરતમાં શું કર્યું? નિરંજન નીચેના 72 તત્વો અને એનાથી આ જગત. એટલે 3 લોક તમે જે ઉત્પન્ન કર્યા છે એ આમ ગણવા. આપણે ત્યારે હું ગણીએ 3 લોક એટલે કે અહીંયા પછી વાત નીચે આવી જાય. 3 લોકની વાત કરો તો કે આટલી મોટી વાત તમે કરીને એમાં 3 લોક એટલે ભૂર્ભુવ સ્વ, અહીંયા સુધીની તો વાત કરો છો તમે, પાછા ક્યાં નીચે આવી ગયા? અથવા કીધું પૃથ્વી, પાતાળ અને અંતરિક્ષ. એટલું હોય જ નહીં કે કર્તાની સમજ કઈ એવી હોય જ નહીં. કર્તાની સમજ છે એ દેવો જેવી થોડી હોય, કર્તાની સમજ ગુણો જેવી થોડી હોય, કર્તાની સમજ બ્રહ્મજ્ઞાની જેવી થોડી હોય. એ તો વિશાળ સમજમાં જે બધી સમજ જેમાં સમાઈ જાય એવી હોય ને, એવી વિશાળ સમજ નહીં કે જો અહીંયા કે છે કે આ રચિત તેનું રચના તાય કમતી ન રખિત જેથી કે તમે જે રચના કરી છે આ બધી એમાં તમે કોઈ ઓછી વસ્તુ કરી નથી, કે તમે કોઈ ખામી નથી રાખી જેથી કરીને બીજાને એ ખામી પૂરવી પડે, સુધારવી પડે. અગર તમે રચ્યું છે એમાં બધા રચાયેલા છે, એ કોઈ તમારી ખામી કાઢી શકે એમાં પૂરણ કરી શકે એવો એકેય નથી. કે એની અંદર તમારી કોઈ વાંક કાઢીએ કે તમે છે તમે આ ખરાબ રચ્યું છે એવું કે એવું કોઈ નથી. કે કારણ કે એ બધા રચનામાં છે અને તમે રચયિતા છો. આ બધી વસ્તુ કરતા એની કીધું કે રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીતી, કે કોઈ વસ્તુ તમે એમાં ઓછી નથી રાખી, ખામી નથી રાખી. કે આમાં કે છે અને આ પ્રમાણે સકર્તા માલિકે તેની પોતાની રચનામાં શું બાકી રાખ્યું હોય, જેમાં એટલે કૃતમાં કશુંય ઓછું નથી આપ્યું, કૃતમાં કશુંય ઓછું નથી
મૂક્યું. પછી તેવા સકર્તા માલિકે બ્રહ્મમાં, વિષ્ણુમાં, શંકરમાં, પ્રકૃતિ અને નિરંજન સહિત શેષના પણ પિતા હોય તેનું પણ તે પોષણ કરનાર છે. તેનું પણ તે પોષણ કરનાર છે. કેનું? ત્યાં કીધું અજ એટલે બ્રહ્મા, ભવ એટલે શંકર, પછી અજ અને ભવની વચ્ચે કે વિષ્ણુ આવી ગયા એટલે એનું નામ મેં નથી લીધું કે. પછી પ્રકૃતિ અને પુરુષ, પછી શેષ સહિત એટલે અહંકાર ગણ, સહિત બધા ગણ આવી ગયા. પછી એમાં સહિત ગમ જીનું પીત થઈ કે એને તમે જે જીવનની જેને એનું કાર્ય છે એની ગમ આપી, એને બુદ્ધિ આપી, એટલે એ વિષ્ણુ થયા છે. પાલન પોષણની શક્તિ સમજ એને તમે આપી, સંહારની શક્તિ સમજ એને તમે આપી, ઉત્પત્તિ કરવાની શક્તિ સમજ એ તમે આપી કે આ બધું આપ્યું છે તમે. એવી રીતે આદ્ય શક્તિને શક્તિ તમે આપી છે. એ શક્તિ છે છતાંય શક્તિને શક્તિ આપી. તો આ શક્તિ કેવી છે તમારી? આ બધા પ્રત્યેની આ શક્તિ, તમે એમાં આસક્ત થયા ને. તમે તમારા છોકરામાં જેમ અમે અમારા છોકરામાં આસક્ત થાય એમ તમે આ બધામાં આસક્ત તો થયા ને. કે ના, હું આસક્ત નથી થતો કે કારણ કે મને એની ખબર છે કે આ હદને હું જાણું છું, મેં ઉત્પન્ન કર્યા છે અને એનું પાલન પોષણ કરું છું. સહિત ગમ જેનું પિતા જેમ પાલન કરે છે કે એવી રીતે તમે એનું પાલન પોષણ કરો છો કે આ લોકો બધાનું પાલન પોષણ કરે છે, તમે આનું કરો છો કે આ વિષ્ણુ કે બધાનું પાલન પોષણ કરે છે. માતાજી એનું પાલન પોષણ કોણ કરે છે કે એ તમે કરો છો કે કેનાથી કરો? પ્રાણથી. આ લોકોને શ્વાસ લેવો પડે છે એને પ્રાણથી, અને બાકી આપો છો તો જાણથી. બે રીતે એનું પોષણ કરો છો તમે, પ્રાણ અને જાણથી એનું પોષણ કરો છો કે આપને તો માતા પિતા ખાવાનું અને પીવાનું બે આપે. ખાવાનું એટલે ચાવવાનું અને પીવાનું એટલે પેય પદાર્થ, એ બે આપે. તો તમે આના માતા પિતા છો તો તમે એને શું આપો છો કે પ્રાણ અને જાણ. એનાથી એનું પાલન પોષણ થાય છે. પણ જે અંશ છે એને તો તમે પ્રાણી નથી આપતા, એને જાણથી ઉપર લઈ જાઓ છો. હવે સુજાણ આપો છો એને તમે. અને પછી જે હંસગતિ પ્રાપ્ત કરે છે એને તો શું આપો તમે કે તમારું શું મારે એના વિશે કહેવું કે આ ગતિ તમે પાલન પોષણ કરનારા છો. આ બધાને સામાન્ય પાલન પોષણ કરો છો, અંશોનું સામાન્ય પાલન પોષણ નથી કરતા તમે. ઘાટનું સામાન્ય પોષણ છે કે પ્રાણ અને આ બાજુની જાણ, કરતની જાણ. અને પહેલાની અંદર તો ચેતન જાણ છે. એટલે કે છે કે હવે તારે આમાંથી ઉપર ઉઠવું હોય, અંશે થવું હોય તો હું તને એના પછીની જાણ આપીશ કે અહીંયા સુધી ટ્રેનની ટિકિટ આપું છું, પણ તારે જો અમેરિકા જવું હોય તો પ્લેનની ટિકિટ આપીશ તને હું. પણ છે એ આરતી કે તો લઈ લે પ્લેનની ટિકિટ. આરત છે એવી, અર્પણ કરવાની તાકાત છે એવી તો લઈ જા, મારે આપવું છે કે. અને તું જો ને પહેલેથી મેં જ આપ્યું છે, આ હું જ આપીશ કે. તો કેમ વિશ્વાસ નથી કરતો? અને વિશ્વાસ ક્યાં કરવાનો છે આમાં? તો તને દેખાય છે બધું એ જ આપે છે, લોહી એ જ બનાવે છે કે પચાવે છે એ જ, તે વ્યવસ્થા એની જ છે. અંકુરમાંથી આખું શરીર એની જ બનાવ્યું છે, એની જ યોજનાથી હું બન્યો છું. મારી કોઈ વસ્તુ નથી. મારા સંતાનો ઉત્પન્ન કર્યા એ મારી યોજના નથી, અને હું મારા માતા પિતાનો સંતાન છું એ મારા માતા પિતાની યોજના નથી, એની યોજના છે. તો એવી દ્રષ્ટિ કર નહીં કે હું તને જે દ્રષ્ટિ આપું એને અંશની આંખ ખોલ નહીં કે એનાથી તને ખબર પડશે કે આનો વિવેક કરીશ તો તને ખબર પડશે. નકર આ અવિવેકમાં આખી જિંદગી વહી જશે. કેટલી વહી ગઈ ને આ વહી જશે. આમાં કઈ વાર લાગશે? ઘણી ગઈ ને એટલી આ વહી જશે કે સાંભળવા પૂરતું જ સાંભળવાનું છે કે કરવાનું છે આ પણ જોવાનું. હું સાંભળું છું, આ બહુ સારી વાત છે મહેશભાઈ, એટલે તાળી પાડીને વયો જાઉં હું. અને આમાંય આવશે બધા યુટ્યુબમાં તે, એટલે કેટલાય ઓલા કોમેન્ટો લખે કે હા હું તમારું જ્ઞાન ને હું પણ એમાંથી તમને શું ફાયદો? મારું જ્ઞાન એટલે તમને ખંજોળવા હાટું હું વાત કરું છું. મારે ન ખારા હોય ને તમને વાહનની અંદર ખંજોળ આવતી હોય, તમને બહુ મેલ ભરાઈ ગયો હોય, કેટલાય દિવસથી હરખો પાહો ન ધોયો હોય, અને હું ખંજોળું તો તમને મજા આવે એમ. કેટલાય સમયથી તમને આ મેલ ભરાઈ ગયો છે, એ મારી વાણીથી ખંજોળું એટલે ખંજોળવાની મજા આવી, એના હાટું હું કરું છું. આ સમજો, આમાં પ્રમાણે વર્તન કરો એમ છે. આમાં વર્તવા માટે છે, તાળી પાડવા માટે નથી, વાહવા કરવા માટે નથી. કોમેન્ટ લખીને આ બધું કોમેન્ટની અંદર બધું કરીએ એના માટે નથી લખતા આપણે કરતા. તમારી હારી આવે કે મોડી આવે પણ તમને ફાયદો શું? આ જ્ઞાન સાંભળવાથી તમને ફાયદો શું?
તમે ક્યાં આ કરતાને માનો? કોને ખબર છે કે ભગવાન નથી? ભાઈ તું કેવી રીતે નક્કી કરે છે? તું ક્યાં દેખાશો? તારું શરીર દેખાય છે. આ શરીર તો પડ્યું રહેવાનું. તું જોઈ લે તારી પેઢીઓ, 8-10 પેઢી જોઈ લે, કઈ જગ્યાએ રહીશ. તુંય તને નથી દેખાતો, ભગવાન ન દેખાતા હોય, કરતા ન દેખાતા હોય, તને સમજવાના હોય. ઇલેક્ટ્રિક ક્યાં તને દેખાય છે? કે તો લાઇટમાં આવીને, પંખામાં આવીને, એસીમાં આવીને, ફ્રીજમાં આવી ત્યારે એનું કાર્ય જ કર્યું ત્યારે દેખાય. બાકી તારે એને ટેસ્ટ કરવું હોય તો કે વાયર હોય એમાં આંગળી નાખી દઈ, કે સરું વાયર હોય એટલે તો તને ખબર પડે. ત્યાંથી એવી તેવડ નથી કોઈની. એવું તો સાહસ કોઈને કરવું નથી. આમ ઉપર છેલ્લું બોલવું છે કે કોઈ છે નહીં કરતા, બધું આ કરતા બ્રહ્મથી જ થયું છે, એવી રીતે કહી દેવું છે બધાને. ન્યા અનુભવ કરવો જ નથી, કે એમાં સહન કરવું પડે ને. સહન કરવાની તાકાત નથી. માટલાને પાણી જ્યારે ભરવાનું થાય એની પહેલા તો તપવું પડે એને. એ તો આખું બળીને ખાક થઈ જતું, એની હારે બીજા કેટલાય બળી જાય, લાકડાઓ કેટલાય બળી જાય ત્યારે ઓલું બળે, એને પાકું થાય. બીજા એનું અર્પણ કરી દે ત્યારે માટલું પાકું થાય. આમાં તો આ અંશે કરવામાં પરમ ગુરુ પોતે પોતાનું અર્પણ કરે છે, ત્યારે આ પાકા થાય છે. આપણે એની આપણે શું આપ્યું આપણે પાકા કરવા માટે? આપણે એની શું ગણતરી છે? 1 કલાક ક્લાસ સાંભળી લીધો, બસ પૂરું થઈ ગયું. શું આવશે હાથમાં? રોડ ઉપર જતા મીઠાઈની દુકાન હોય, બાજુમાંથી લાંબો શ્વાસ લઈને એની સુગંધ આવી ગઈ, એનાથી કઈ પેટ ભરાઈ જાય? મીઠાઈની બહુ સારી દુકાન છે, એમાં સુગંધી બહુ સારી આવે છે, અને બાજુમાંથી પસાર થઈ ગયા અને લાંબો શ્વાસ લીધો કે મીઠાઈની દુકાને શ્વાસ વધારે હું લઈ લઉં કે તો એનીથી સારું થઈ જાય તો પેટ ભરાઈ જાય કે એમ આ બધા સત્સંગ સાંભળવાથી કઈ પેટ નથી ભરાઈ જવાનું. આ તો સાંભળો છો, જ્યારે એની ક્રિયામાં આવશો, એની સમજમાં આવશો, એ કરશો ત્યારે પેટ ભરાવાનું છે ને. અહીંયા કઈ આવી રીતે પેટ નથી ભરાતું કે. તો આ સમજમાં લાગે તો જો એ કે કેવા છે કે આટલું બધું પોષણ કરે છે કે આ પોષણ કરવાનું એના પિતા છે કે, અને એ ધરથી પિતા છે. ઉત્પન્ન આ થયા એ જે પિતા છે એનું નહીં, અંશ જ્યારથી છૂટો પડ્યો ત્યારથી પિતા છે. અંકુરમાં આવ્યો એ અંકુરી ગતિની અંદર આવ્યો ત્યારથી પિતા છે. અખંડ પિતા છે, આ ખંડિત પિતા છે. પિતાની અંદર એ વિભાગ તો જુઓ તમે. અને આ પિતાએ કશું જ નથી કર્યું, એ તો એની જે ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે ઉત્પન્ન થઈ ગયા છીએ. અને ઓલા પિતાએ શું કર્યું છે આપણા માટે એ જો અખંડ પિતા છે, એ ખંડિત નથી. એ હંસના પિતા છે, ચેતનના પિતા છે. ચેતન ન હોય તો શું થાય? એટલે કે મારા અખંડ પિતા છે. એને કીધું કે આના પણ તમે પિતા છો. જેને અમે પિતા માનતા હતા એના તમે પિતા છો. આ બાજુના અમારા પિતા માનતા હતા, માતા પિતા શરીરના, એના રીતે તમે બ્રહ્મા વિષ્ણુ શંકર પિતા છે કે એનાય પિતા માતા આદ્ય શક્તિ નિરંજન છે. એનાય પિતા જે બ્રહ્મ છે એમાંથી ઓજમાંથી આ નિરંજન ઉત્પન્ન થયા, એનાય પિતા તમે છો કે. અને એ તો બાહ્ય પ્રકાશ છે, અકર્તા છે, એના નહીં અંશના પિતા તમે છો. પાછા એ બધામાં જે અંશો છે એના પિતા તમે છો. આવા અમારા અખંડ પિતા, ચેતન પિતા, એને પ્રાપ્ત કર્યા વગર હું કેવી રીતે હવે જઈશ? આ ઉપર છેલ્લી વાત થઈ. ઉતરે કેટલું અંદર એ તો પછી જોવાનું છે. પાણી નાખીને મેં જે ઉપરથી આમ ધમારી લીધું, ભેંસ કેવી હોય એની જેવું થાય. પછી પાછી ગંદી તો થઈ જ જાય છે કે પાણીમાં હોય અને પાણીમાં એ પલ્લી હોય બરાબર નાહી લીધું ને બહાર આવે એને ધમારી નાખે એનાથી માલિક હોય. તો થોડો સમય થાય ને બહાર પાછો કાદવ હોય ને ત્યાં તરત બેસી જાય ને આળોટવા મળે છે. આપણે બધા કહેવાય નહીં આપણે આની જેવા છીએ એમ, પણ તમે તો સમજી જ ગયા હો. થોડો સમય બધું પાણીમાં આપણે સાફ કરે, વાણીમાં સાફ કરે, એ પાણીમાં કરે. ભેંસનો જે માલિક છે એ પાણીમાં કરે. અહીંયા પરમ ગુરુ છે એ આપણે વાણીમાં સાફ કરે. પણ આપણે કેવા કાદવ જ્યાં ભાળીને એ ઠંડુ લાગશે કે હાલ મજા આવશે તો કાદવમાં પાછા આવટવા મળીએ. ચોખ્ખા કર્યા પછી આ કાદવ છે. સંસારની અંદર કાદવ છે. કાદવની અંદર પાછું આપણે ખીલવાનું છે પાછું કમળ તરીકે. એટલે કાદવમાં નથી રહેવાની એવી ના નથી, પણ કાદવથી અલગ રહીને કેમ રહેવું? જળ કમળને ને આપણે ચોખ્ખા ને ચોખ્ખા રહેવા જોઈએ. એ રીત શીખી લેવાની છે. ત્યાં પરમ ગુરુ કે વાણીમાં આ રીત ભરી દઉં છું તને, કહો તને ઓર કેમ કરવો હોય એ શીખવાડું છું. સંસારમાં રહે અને ઓર કરે કે, અને આ ઓરથી તું મારી નજીક રહેશે. માના ઉદરમાં ઓર કર્યો જ્યારે આપણે, ત્યારે કેવલ કરતા જે મૂળ જીવન આવે છે નાભીમાંથી એની નજીક હતા. તને ઓર એવો શીખવાડવું કે સંસારમાં એવો ઓર કર કે જેથી તારી નાડ
મારી સાથે જોડાઈ જાય. આ ઓર તને સંસારમાં શીખવાડું છે. સંસારનો સાર આ છે કે સંસારનો સાર છે એ શું છે કે સંસારમાં રહી અને કમળની જેમ રહેવું, મળમાં રહેવું તોય કે, અને બગડવું નહીં, એવી જે રીત છે એને કીધું કે સંસારમાં રહીને કમળની જેમ રહેવાનું, એનું નામ ઓર છે. અને ઓર જેવો તને આવડી જાય કરતા, એટલે ઝાડ છે એ નાભીથી એની હારે જોડાઈ જાય. જે શુક્રાણુએ ઓર કરી લીધો, એ ઓર કર્યા પછી તરત નાભી એની જોડાઈ ગઈ માની સાથે, અને માનું હવે પોષણ બંધ થઈ ગયું, અંદરનું બાહ્ય પોષણ લેવા મળ્યો. એ હવા બહારથી લે છે, ચૂસે છે, નાભીથી ચૂસણી છે એને. એ પછી તને એ આવડી જશે. અત્યારે તું અંકુર જ છો કે આ પૃથ્વીમાં હું અંકુર જ કહેવાય. આપણે અત્યારે નાભીને નાભીથી જોડી દેવી જોઈએ ને, એની રીત આવડવી જોઈએ ને, આપને પદ્ધતિ આવડવી જોઈએ ને કે એ નાભીથી આપણે એની હારે જોડવી છે અને ઓર કરી લેવો છે. સંસાર મને ન ચોટે અને તમારે આગળથી મને પોષણ મળે, એવું આપણે કર્યું છે ભૂતકાળમાં માના ઉદરમાં. જો માનું પોષણ લીધું હોય એવા બધા મરી ગયા. જે બહારના પોષણે પહોંચી ગયો એ બધા જીવ્યા. બધા આપણે એમાં જ છીએ. આપણે નાભીથી પોષણ શરૂ કર્યું ને લેવાનું, એટલે જીવી ગયા. અને અંદરનું અંદર જો શ્વાસ લીધો હોત તો મરી ગયા હોત. એટલે અહીં કહે છે કે આ નાભીથી નાભી જોડી દેવી અને આ પોષણ પ્રાપ્ત કરવું. અહીંયા આ કીધું, જો આટલું ઝીણું જાણે છે, તારી અંદર આટલી વસ્તુ પડી છે ને એના કારણે નથી થતું. હું ઝીણામાં ઝીણું જાણું છું કે તારું સમર્પણ કેવું છે એને હું જાણું છું. કોણ કેટલું કરે છે કે આ બધાનું પોષણ હું કરું છું ને એને પછી હું જેમ સેમ જાણું છું કે બ્રહ્મા વિષ્ણુ શંકર આદિશક્તિ નિરંજન એ બધાના જે અંશો છે એ ત્યાં કેમ લટકેલા છે, એને ઐશ્વર્ય કેમ ગમી ગયું છે એને હું જાણું છું. અને આગળ તો કીધું છે વિશ્વરૂપમાં આવશે જ આગળ કે કરતા એ કે 16મા અને 17મા સિદ્ધાંતમાં એ કે આટલા સમયથી બ્રહ્મા વિષ્ણુ શંકર એ કે શંકાદિક મુનિઓ તપ કરે છે તમારા માટે, રાત દિવસ બીજું કઈ કરતા જ નથી, કે આટલી સાધના કરે તમે એની સામુય નથી જોતા. મને તમે એમ કહો છો માગ માગ, પૂછ તારે જે પૂછવું હોય મનમાં, તમે મારા ઉપર કેટલી કૃપા કરો છો કે એવું હું કામ કરો છો એવો પ્રશ્ન કરે છે. તો કે આની સામુય નથી જોતા, એ અંશ ચોખ્ખો નથી થતો, એની સામુય નથી જોતા, એને એમ જોવે છે, એને પોષણ આપ્યા કરે. પોષણ આપ્યું તો એની મિલકતનું પોષણ છે, એનું પોતાનું થોડું પોષણ છે. એની જે મિલકત બનાવેલી છે, બાપા પોષણ આપે છે, એ સ્થૂળ પોષણ આપે તો એની જે કમાણી છે, મિલકત છે, એનું એ પોષણ આપે છે. પોતાના હૃદયનું પોષણ નથી આપતો જ્યાં સુધી હૃદય નથી જોડાતું ત્યાં સુધી. આપણા સામાન્ય માતા પિતાનું આવું છે. તો ઓલા તો આપણા અંશના માતા પિતા છે, એની હારે અંશ ન જોડાય, અંશનું હૃદય ન જોડાય, એના હૃદયમાં પરમ ગુરુ કે કેવલ કરતા ન આવે ત્યાં સુધી એનું પોષણ સાચું ન મળે, બાહ્ય પોષણ મળે. સૂર્ય આખા ગામને પ્રકાશ આપે છે, પણ સૂર્યની અંદર જે અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી શું છુપાયેલું છે એ જાણનારા છે. એ સૂર્ય કુકર બનાવે છે, સૂર્ય ગીઝર બનાવે છે, એ સૂર્યમાંથી સોલાર ચેનલ કરી અને એમાંથી વીજળી ઉત્પન્ન કરે છે, કારણ કે એની સાથે વિશેષ જોડાણો છે, એટલે એને ખબર પડે છે કઈ રીતે કરવું. સામાન્ય બધાને પ્રકાશ આપે છે, તો કે આ રીતે તારે મારી સાથે કેમ જોડાવું એની વાત કરે છે. આ જોડાણ ઉત્પન્ન કરે છે. આની સાથે હવે આના અનુરૂપ જ ચોપાઈ છે, એટલે એને લઈ લઈએ 41મી ચોપાઈ. ઇન્દ્ર ચંદ્ર સૂરજ અક્ષર અક્ષદ્રગ પાળદસુદશ ગણ ગાંધર્વ અહિલોક સપ્તજી પાળજ્યોતસ. ચંદ્ર સૂરજ અક્ષર અક્ષદ્રગ પાળદસુદશ ગણ ગાંધર્વ અહિલોક સપ્તજી પાતાળત્યોતસ. અહીંયા કે છે ઇન્દ્ર ચંદ્ર સૂરજ અક્ષ રક્ષ દ્રગપાળ દશુ દશ. કે ઓલાનું તમે પાલન પોષણ કરો છો કે અંશની વાત નથી કરતા હો, અહીંયા બાહ્ય પાલન પોષણની વાત છે. ઐશ્વર્યતાથી પાલન પોષણ કરે છે એને. આ જાણ એની જે સુજાણ છે નથી, આ ઐશ્વર્યતાથી પોષણ કરે. આ બધા જે ઐશ્વર્યવાળા અંશો છે એને ઐશ્વર્ય પ્રાણનું પોષણ કરે છે, પણ જે સુજાણ છે, અંશની જે ચેતન જાણ છે એનાથી પોષણ નથી કરતા કોઈનું, કારણ કે એને આગળ સમય જ નથી. આપણે આગળ સમય છે, મનુષ્ય અવતાર લે તો એને મળે આ સમય. આપણે સમય છે તો આપણે પાછા કરતા નથી, કારણ કે આપણે પાછા મનુષ્ય અવતારમાં આવ્યા તો આપણે જડ થઈ ગયા. આપણે મનુષ્ય અવતારમાં આપણે બધા દેવતાઓ જ હતા. અહીં જેટલા બેઠા ને એટલામાંથી કોઈ ઓછા હતા જ નહીં, નકર અહીં આવે જ નહીં તમે લોકો.
એટલી ઊંચી સ્થિતિ એ હતા કે આ બધી મોટા મોટી વસ્તુ તમે પ્રાપ્ત કરીને આવ્યા તો જ આ સાંભળવા મળે, તો જ આમાં આવી કે ઉમરાની અંદર રીતે રઘુરામ મહારાજની ઈચ્છાનું હોય તો ત્યાં મંદિરમાં નથી આવી શકતા, તો આ જ્ઞાન માટે કેમ આવી કે? તો એ સ્થિતિમાં હતા એટલે સાંભળવાનું છે આપણે. આ અવતાર ત્યારે એવું કઈ સંકલ્પ થઈ ગયો છે કે હવે મનુષ્ય અવતાર અમને આપો ને પરમ ગુરુ, હે કેવલ કરતા કંઈક ના કંઈક આવતા હોય ને અમને મનુષ્ય અવતાર આપો ને તો અમે તમારે આ સત્સંગ કરીએ કે અહીંયા અમારા ઐશ્વર્યતાની એટલી બધી ઐશ્વર્યતામાં અમે એવા ઢંકાઈ ગયા છીએ કે અમારું સ્વરૂપની ખબર નથી, સમય નથી મળતો અમને. આપને જેમ સમય નથી મળતો એને તો ઘડી કઈ નવરાય નથી. ઐશ્વર્ય એટલું એને હખડ લેવા જ નથી. વધારે પૈસા હોય આખોથી ગણ્યા કરે, કઈ બેંકમાં કેટલા છે ને કોને કેટલા વ્યાજે આપ્યા છે ને કેટલા તેજુરીમાં પડ્યા છે ને આખોથી ગણતો હોય. જેટલું ઐશ્વર્ય વધારે એટલું એનું મગજ એમાં વધારે હોય. ઓલો હાવ એને કે કાંઈ નથી, ખાવાનું મળ્યા કરે બપોરને સાંજે, એને બહુ માથાકૂટ જ નથી. એને સમય છે તો પછી જડ થઈ જાય છે. એને ચેતન સમય મળે તો આપણે જો મનુષ્ય અવતાર લીધો ને પાછળ જડ થઈ જાય તો કામનું. આ વખતે જ કામ કરી નાખવાનું, વધારે સમય જવા જ નહીં દેવાનો, નકર પાછા જડતામાં જઈશું. એટલે કીધું ઇન્દ્ર ચંદ્ર સૂર્ય જક્ષ, કે આ બધાનું તમે ઇન્દ્ર ચંદ્ર સૂર્ય પછી યક્ષ રક્ષ એટલે રુદ્ર, આ જે 11 રુદ્ર કીધું ને, દ્વાદશ, આ રુદ્ર દિક્પાળ એટલે 10 દિક્પાળ, 10 એમ આ બધા કે તો કે 10 દિક્પાળ, ઈશાનના ઈશાન દેવ, પૂર્વના ઇન્દ્ર, અગ્નિના અગ્નિદેવ, દક્ષિણના યમદેવ, નૈઋત્યના નૈઋત્ય દેવ, પશ્ચિમના વરુણ દેવ, વાયવ્યના વાયુદેવ, ઉત્તરના કુબેર દેવ અને ઉદ્ધવ ગતિ કરનાર બ્રહ્માજી અને અધોગતિ અનંતનાગ શેષનાગ, આ બધા જી કે આ 10 દિશાની અંદર આવેલા 10. પછી કીધું ઇન્દ્રને પાછા અહીં લીધા છે દિક્પાળમાં. જ્યારે એ એક દિશા સંભાળે ત્યારે દિક્પાળ થાય, અને એ રાજા થાય, જ્યારે રાજા તરીકે રહે ત્યારે સ્વર્ગના રાજા એટલે ઇન્દ્ર થાય. આ બે એમાં આવી ગયા કે એના 2 રોલ કર્યા. આ ભાઈ ગૃહિણી છે ને આ પછી શિક્ષક છે, 2 રોલ કરે. કોઈ ખાલી ગૃહિણી હોય નગર. તો એવી રીતે કીધું અહીંયા. તો કે અહીંયા કીધું ગણ એટલે ગણો. કયા ગણો? તો કે ગાંધર્વ ગણ છે આખો, ગાંધર્વ બધાનો એક ગણ. પછી એની કીધું અહીં એટલે જે સર્પનો એક ગણ કે સપ્તજય પાતાળી કે તલ અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળી કે આ બધા કે તમે આ બધાનું ધ્યાન રાખો છો કે, અને એની પછી તમારે ધ્યાન રાખવું નથી પડતું એવી યોજના કરી છે કે એની મેળે ધ્યાન રખાય છે કે તમારા કોઈ સમય એમાં નથી બગડતો. તમે ઓટો સિસ્ટમ જ એવી ગોઠવી, એક જ વાર અંકુર કર્યું છે એટલે અંકુરમાંથી અંકુર નીકળ્યા જ કરશે કે તમારે બીજું કરવું જ નથી પડ્યું, પછી બેસી જવાનું છે ને, તમારે કંઈ કરવાનું નથી. તમે તેવી રીતે કરનારા છો. તમે યુક્તિ પ્રયુક્તિ અને અમૂલ્ય યુક્તિના જાણનાર છો, અને એના ઉપરનું જાણો છો. તમે અમૂલ્ય યુક્તિ તો અંશે થવા આપો છો તમે તો એનાથી ઉપરનું જાણો છો. તો આ બધું જાણનારા તમે બધાનું પાલન પોષણ કરનારા છો. જેનું જે પ્રમાણે થાય છે, પણ છતાં આ બધામાં અંશ બેઠો છે, એ અંશે નથી થવાતું. એને તે મનુષ્ય અવતાર અથવા પંચભૂતના જ્યાં જ્યાં શરીરો હોય ત્યાં જવું પડે. પૃથ્વીલોક એક જ નહીં, બીજા કેટલાય લોકો છે જ્યાં પંચભૂતના શરીરો હશે, અને એની સમજણ આપણી કરતા ઉપરની હશે, ત્યાં જવું પડતું છે. તો એ જે સમજણ છે એમાં જે ગયા અને એમાં સમય મળ્યો, અને એ સમજણની અંદર અહીંયા તો પૃથ્વીલોકમાં ફાયદો એ છે કે ઓછા સમયમાં પૂરું થાય. એમાં કલયુગમાં પાછો ઓર ફાયદો છે, ઓછા સમયમાં પૂરું થાય. સતયુગમાં જે લાખ વર્ષમાં પૂરું થતું હોય એ ત્રેતામાં 10,000 વર્ષમાં પૂરું થાય, અને એ દ્વાપરની અંદર 1000 વર્ષમાં પૂરું થાય. અહીંયા 100 વર્ષમાં પૂરું થાય. એટલી આપણે એની સગવડતા આપી દીધી. તમારા માટે આ બધું હું રિઝર્વેશન રાખું છું. સમજાણું? રિઝર્વેશન છે આપણા માટે. તો અહીં કીધું આ મનુષ્ય અવતાર છે, પછી વાપરી ક્યાં? રિઝર્વેશન રાખ્યું તોય તે જડમાં વાપરી નાખીએ છીએ. એટલે અહીં જોવા જેવી વસ્તુ છે કે જો તમે આ બધાનું પાલન પોષણ કરું છું. ઇન્દ્ર ચંદ્ર સૂર્ય જક્ષ રક્ષ રુદ્ર દિક્પાળો 10 આ બધા જે ગણો છે, ગણો તે મરુદ ગણ આવી ગયો. પછી આ તો 3-4 ગણ કીધું, પણ એની સાથે કીધું ગાંધર્વ એટલે આ બધા સંગીતકારો જે થાય, અપ્સરા ગણ છે, ગાંધર્વ ગણ છે, સર્પનો ગણ છે, મરુદ ગણ છે કે અગ્નિના ગણો છે, અગ્નિઓય ગણાય છે કે આ બધા ગણો છે જે સમુદાયમાં રહે છે, સામૂહિક રહે છે કે એ બધાનું તમે એને બધાને ઐશ્વર્ય તમે આપો છો, એને પ્રાણ અને આ બાજુની જાણ આપો છો. જો એ બાજુની નહીં, અંશની નહીં.
અને આ પ્રાણની સાથે તમે એને ઐશ્વર્ય આપો છો, અને આ ઐશ્વર્યની અંદરથી એને બધા છે સામાન્ય અંશો માને છે કે, અને આ વિશેષ અંશો થયેલા છે કે. તો આ બધું જોતા એ કે તમે જ બધું કરનારા છો, આવો મને વિશ્વાસ હવે આવે છે. અને આ વિશ્વાસ આવે છે એટલે હવે હું તમને જે પૂર્ણ સમર્પણ જે મારું થયું છે એ જ હું એમ જ રાખું છું કે મારું સમર્પણ હવે અંશ ભાવે તમને જ છે, બધું કોઈને નથી કે. આ બધાને તો તમે પોષણ કરો છો, મને સીધું જ તમે પોષણ આપો છો એનું હું. એટલે મારી અગર તમારી જાણ આવે છે, મારે હવે આનાથી ઓછું કાંઈ ખપે નહીં. મારે તો હંસ થવું છે તમારો, અને હંસની ગતિ છે એ નક્કી થઈ ગઈ છે. મારે મારા તરફનું કશું રાખવું નથી. હું દેવાના પક્ષમાં રહીશ, લેવાના પક્ષમાં નહીં રહું. જે લોકો લેવાના પક્ષમાં છે એ ક્યારેય કેવલ કર્તાને પ્રાપ્ત નથી કરવાના. કોઈને અગર કઈ મોક્ષ માગવો, મુક્તિ માગવી, બધો લેવાનો પક્ષ છે. પૈસા માગવા જ નહીં, આશીર્વાદ માગવા એ લેવાનો પક્ષ છે. કર્તાને આપણે હવે આ બધું લેવાનો પક્ષ. આ બધા શું આપીએ છે આપને? જેને આપણે પૂર્ણ આપવાનું છે, આપણું બધું આપવાનું છે, અંશે થઈને આપવાનું છે, એ બધો કેવલ કરતા છે. એ આપણે બધું આપી શકે છે. એની આ બધાને બધું આપ્યું છે, અને આપણે જેને આપ્યું છે એની આગળ ભીખ માંગીએ છીએ. કરતા કેવલે જેને ઐશ્વર્ય આપ્યું એની આગળ આપણે ભીખ માંગીએ છીએ. અરે છેલ્લે તો આમાં તો હેઠેના ગુરુ શિષ્ય આગળ ભીખ માંગે એ ગુરુ કેવા કહેવાય? ગુરુ શિષ્ય આગળ ભીખ માંગતા એ ગુરુ કેવા કહેવાય? તો એને શું મળે? પણ ગુરુ એવી સમજથી માગતા હોય કે આ શિષ્ય છૂટે અને એમાંથી છોડાવવા માટે આપે છે. એને કંઈ જોતું નથી. એ ગુરુની સમજણ પછી એની કરતા ઉપરની છે કે હું એનું લઈને તે એને આ માયામાંથી છોડાવું છું. એવા જે છે એ ગુરુ કેટલા ઊંચાઈ છે કે જે પોતે પોતાના માથે લઈ લે છે લેવાપણું, અને એ આપને આપે છે મુક્તિ. આપને કહે છે કે તું લેવાના પક્ષનો નહીં રહે, હું તારું લઈ લઉં છું. અને એને એ છોડતા આવડે છે એટલે એ લે છે. પેલો જે ઝેર ચડ્યું હોય કોઈને, એરું કડી ગયો હોય, તો એરું કડી ગયો હોય તો કોઈ પણ માણસ એને ત્યાં ચપ્પુ મૂકીને ઘાને મોટો કરીને નથી લોહી નીકળે, એ ચૂસે તો લોહી એમાં લોહીની ભેગું એનું ઝેર ઉતરી જાય. પણ જેને એ ચૂસતા ન આવડતું હોય તો એના ગળામાં ઉતરી જાય તો એ મરી જાય. અને એવી રીતે કે એવું લેવું નથી કે જેને પૂર્ણ સમજ છે એવા પરમ ગુરુ સિવાય કોઈ નથી, કે પરમ ગુરુને જ આ અર્પણ થાય એવું છે, એ જ આપને આપી શકે એવું છે. પરમ ગુરુ સિવાય ક્યાંય મન ન જાય એ હાચા મદારી છે. એ સાચું આપણું ઝેર ઉતારીએ કેમ છે. આ સંસારનું જે ઝેર ચડેલું છે, આધિ વ્યાધિ ઉપાધિ, આધિ દેવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક, આ પરિતાપોનું ઝેર ચડી જાય છે. સંસારનું એક ઝેર ચડી જાય છે. જોવાનું ઝેર ચડે, સાંભળવાનું ઝેર ચડે. કોઈ ગાળ દીધી હોય ને તો સાંભળીને એનું ઝેર ચડે. કઈ એવું જોઈ ગયા કોઈની આગળ સારી વસ્તુ ને આપણો વિરોધી છે એનું ઝેર ચડવા મળે. આને આવી કાર, આને આગળ આવો ફોન, આને આવા કપડા, આને આગળ આવો આપણો વિરોધી છે એનું ઝેર ચડે. જોવાનું ઝેર ચડે, સાંભળવાનું ઝેર ચડે, ઊંઘવાનું ઝેર ચડે આપણે. તો આ બધાયનું ઝેર બધું જ ભેગું થયું ઝેર ઉતારે કોણ? પરમ ગુરુ સિવાય. સંસારનું ઝેર ચડ્યું છે એ ઉતારવું ક્યાંથી? ક્યાં કરડેલો છે આ ઝેર? જે જગ્યાએ કરડેલો હોય ને ત્યાં ચપ્પુ મારે. પગમાં કડ્યો હોય ને કઈ અહીંયા ગાલે ચપ્પુ મારીને ઝેર નથી કાઢવાનું તો ન ઉતરે, મરી જાય ઓલો. જે જગ્યાએથી ઝેર ચડ્યું છે એ જ જગ્યાએથી એને ઉતારે તો એ કામ. અને ઉતારવા વાળાને ન ચડી જાય તો એ પરમ ગુરુ સિવાય કોઈ ન ઉતારી શકે. એટલે પરમ ગુરુએ કીધું છે કે મારા સિવાય છે આ બીજા કોઈથી કરાય એવું નથી. આ હુકમ હું લઈને આવ્યો છું. અહીંયા આ વિષય છે એ વિચારવા જેવો છે. આપણે છે અહીંયા 41 સુધીની ચોપાઈ વાંચી, પછી આગળનું છે એ ગુરુવારે કરશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.